જય બાપા સીતારામ, જય ખોડિયાલમાં। તો અમારા લોંગ વિડીયોમાં બધાય મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો ગાઈસ મિત્રો, ઓલરેડી આપણે પૂટી લાગી ગઈ છે ગાઈસ મિત્રો, સરસ મજાની પૂટી લાગી ગઈ છે। બિલ્લા પૂટી મારી દીધી છે, બિલ્લા પૂટી લાગી ગઈ છે। આપણે રૂમમાં પૂટી લાગી ગઈ છે સરસ મજાની। હજી દિવાલમાં પણ ક્યાંય મારી નથી, હજી બીમમાં પણ નથી મારી આપણે પૂટી, હજી એમાં મારવાની બાકી છે। છતમાં આપણે બે છતોમાં બિલ્લા પૂટી લાગી ગઈ છે સરસ મજાની, તમે જોઈ શકો છો મિત્રો। તો અમારા બધાય મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, કોમેન્ટ કરજો મિત્રો, કયા ગામથી અમારો લોંગ વિડીયો જોઈ રહ્યા છો। તો આ રીતની આપણે પૂટી લાગી ગઈ છે ગાઈસ મિત્રો, તમે જોઈ શકો છો। સરસ મજાની બીમમાં આપણે પૂટી લાગી ગઈ છે સરસ મજાની। આપણે બીમની અસરે પંખો મૂકેલો છે, આકડીઓ મૂકેલો છે। તો આ દિવાલમાં આપણે હજી લાગી નથી પૂટી, એમાં બધી બાકી છે મિત્રો। અને ધોરા કલરની જે પૂટી લાગેલી છે એમાં તમે જોઈ શકો છો કે બે હાથ લાગી ગયા છે। અને આપણે જે સ્ટેન્ડર્ડવાળી દેખાય છે એ દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ છે, જોઈ શકો છો મિત્રો તમે। આપણે ધીરે ધીરે ચાલુ છે અત્યારે મારવાનું, તો એટલે પૂગ્યા છે આજે। તો આ રીતનું આપણે પૂટી કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલી હજી નીચે ને આરિયાવાળી દિવાલની બધું બાકી છે, એટલી દિવાલ કમ્પ્લીટ થઈ છે મિત્રો। તો સરસ મજાની આ રીતની આપણે પૂટી લાગી ગઈ છે, આરિયામાં બધે પૂટી મારવાની બાકી છે ગેસ મિત્રો। તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ। તો આ રીતના આપણે પતરા છે પૂટી મારવાના, અને આરિયામાં બધે પૂટી મારવાની બાકી છે હજી। વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ લગી, આખો વિડીયો નિહાળજો મિત્રો। લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, કોમેન્ટ કરજો મિત્રો। કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટ કરજો મિત્રો, એટલે મને પણ ખબર પડે કે કયા ગામથી મારો વિડીયો જોઈ રહ્યા છે। તો આ રીતની આપણે આરિયામાં હજી પૂટી મારવાની બાકી છે, અને આપણે એટલું કામ પૂગ્યું છે હજી। ઉપર આપણે એટલી પૂટી કમ્પ્લીટ થઈ ગઈ છે, એ દિવાલ તળિયા લગી ઉતરી ગઈ છે। આપણે કાંધીમાં ને દિવાલમાં બાકી છે હજી ને, એટલો ભાગ બાકી છે। એક દિવાલ હરંગ ઉતરી ગઈ છે ગેસ મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુઅર બન્યા રહેજો। તો આપણે કાંધીમાં પણ પૂટી લાગી ગઈ છે, આરિયાવાળી દિવાલ પણ લેવાઈ ગઈ છે, અને મોટા આરિયાવાળી પણ દિવાલ લેવાઈ ગઈ છે મિત્રો, એટલે કામ પૂગ્યું છે। વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુઅર। તો આ રીતનું આપણે આરિયામાં પૂટી લાગી ગઈ છે। આપણે જગજીરું પણ મારીએ છીએ પૂટીમાં મિત્રો। તો આપણે અહીંયા હવાલ્યું છે, અહીંયા પણ હવાલ્યું છે મિત્રો, અને અહીંયા આપણે પથ્થર નાખેલો છે, એટલે ખાનાવાળા કર્યા છે। આરિયો ખાનાવાળો ઉપરના માળિયામાં કંઈ ભરવું હોય આપણે તો મૂકવા થાય, અને આ આરિયામાં ગોદડા પણ આવી જાય, એવું બધું છે। આ રીતનું કામ છે આપણે ગેસ મિત્રો। તો આપણે આ આરિયામાં પણ ગણપતિ બાપાનો આરિયો છે, અને કાંધીમાં પણ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે। સરસ મજાની પૂટી લાગી ગઈ છે, એ દિવાલમાં પણ કન્ટિન્યુઅર વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે છતમાં પણ મસ્ત મજાનું પાલિશ આવી ગયું છે, આ દિવાલમાં પણ મસ્ત મજાનું પાલિશ આવી ગયું છે। પણ પૂટી મારીએ એટલે આપણે ઘઉંવી બહુ પડે છે, એટલે બહુ વાર લાગે છે પૂટીમાં, એટલે થોડો થોડો વિડીયો ઉતારવો પડે મિત્રો। આવી રીતનું કામ છે મિત્રો। કેવું આપણું કામ લાગ્યું કોમેન્ટમાં જણાવજો મિત્રો, અને કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટ કરજો મિત્રો, એટલે અમને પણ ખબર પડે કે આ ગામથી કોમેન્ટ આવી છે મિત્રો। તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબર કરજો મિત્રો। તો આવી રીતનું કામ છે મિત્રો, અને વિડીયોમાં કન્ટિન્યુઅર બન્યા રહેજો, અને આખો વિડીયો નિહાળજો મિત્રો। આ રીતને આપણે અહીંયા કાંધી છે મિત્રો, સરસ મજાની આ રીતની આપણે ધાર બનાવી છે મસ્ત મજાની,
તો આ ગોખલો છે ગણપતિ બાપાનો, એમાં પણ સરસ મજાની ધાર બનાવી છે. અહીંયા બારી છે મિત્રો, એમાં પણ સરસ મજાની ધાર બનાવી છે. સરસ મજાની ધાર બનાવી છે. આપણે બારમાં પણ સરસ મજાની ધાર બનાવી છે. અહીંયા સરસ મજાનું હવાલિયું છે મિત્રો. આ રીતનું હવાલિયું છે મિત્રો. અને કાંધીમાં પણ આપણે મિત્રો સરસ મજાની ધાર બનાવેલી છે. અહીંયા હવાલિયું છે મિત્રો સરસ મજાનું. અહીંયા બારમાં પણ સરસ મજાની ધાર બનાવી છે. અને આરિયામાં પણ આપણે સરસ મજાની ધારો બનાવી છે. સરસ મજાની દોરા જેવી ધારો બનાવી છે મિત્રો. બીમમાં પણ સરસ મજાની ધાર બની ગઈ છે. સરસ મજાની છતમાં પણ ફૂટી લાગી ગઈ છે ગાઈસ મિત્રો. અને સરસ મજાની આ એક દિવાલ આપણે બાકી રહી છે હજી. તો કન્ટિન્યુઅર બન્યા રહેજો વિડીયોમાં મિત્રો. તો આ રીતનું કામ છે સરસ મજાનું. કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો. તો આપણે આ દિવાલ બાકી રહી છે હવે. ને આ બધે તો કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો. અને અહીંયા પણ આપણે માળિયું છે સરસ મજાનું. એમાં કાંઈ મૂકવું હોય આપણે ઠામ છે એવું બધું. ને કાંધીમાં સરસ મજાની ઠામડા મૂકે છે મિત્રો. એટલે સરસ મજાની કાંધી પણ લાગે છે. થારીને વાટ